રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં નિયમોનો ભંગ થયો છે। સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા। ચેરમેનની નિમણૂક બાદ કેબિનેટ મંત્રી અને એમએલએની હાજરીમાં નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે। કોરોનાના જે નિયમો બનાવવામાં આવ્યા છે તેની એસી કે તેસી થતી જોવા મળી। જે પ્રકારથી નેતાઓએ નિયમોને સાઈડમાં મૂકવાનું જાણે નિયમ બનાવી કાઢ્યો હોય તેવી રીતે સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલતા નેતાઓ વારંવાર જોવા મળી રહ્યા છે। તો રાલો સંઘના ચેરમેનની નિમણૂક બાદ લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા। કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, ધારાસભ્ય અરવિંદ રૈયાણીની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા અનેક સવાલો ઉપસ્થિત થાય છે। નિયમો બનાવનાર જ નિયમો પાળતા નથી। તો ફોન લાઈન પર સંવાદદાતા રહીમ લાખાણી જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। રહીમ, જે પ્રકારથી એક બાદ એક વારંવાર સોશિયલ ડિસ્ટન્સના જે નિયમ છે તેનું ભાન નેતાઓ જ ભૂલી જાય છે અને વારંવાર નિયમો જાણે નેતાઓ માટે ન હોય તેવું લાગી રહ્યું છે, શું વધુ માહિતી? લગ્ન ચોક્કસપણે જે રીતના વાત કરીએ તો કોરોનાના કહેર વચ્ચે સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવું તે પોલીસ પણ કાયદો કરાવતી હોય છે। જ્યારે ચૂંટણી યોજાય ત્યારે પણ રાજકોટ જે લોધિકા સંઘ ચૂંટણી છે ત્યાં બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। એસીપી કક્ષાના અધિકારીઓ પણ ત્યાં હાજર હતા। જેવી ચેરમેનની ચૂંટણી પત્યા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેન નીચે ઉતરે છે। રસ્તા ઉપર જે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। ખુદ મંત્રી જયેશ રાદડિયા અને ધારાસભ્ય અરવિંદ રૈયાણી પણ ત્યાં ઉપસ્થિત હતા। તેની હાજરીમાં ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા। જો કે પોલીસ સાઈડમાં ઊભી જે તમામ દ્રશ્યો છે તે જોઈ રહી હતી, પરંતુ જો સામાન્ય વ્યક્તિ કોઈ વેપારીની દુકાનોમાં એક સાથે 5 કે 6 લોકો દેખાય છે તો તેની સામે સોશિયલ ડિસ્ટન્સના નિયમના તળે ફરિયાદ નોંધવામાં આવે છે। પરંતુ અહીં જે સોશિયલ ડિસ્ટન્સના ખડેઆમ જાહેરમાં જે રીતના ધજાગરા ઉડ્યા છે પરંતુ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। અનેકવાર નેતાઓ છે આ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા હોય છે, પરંતુ અત્યાર સુધી એક પણ નેતા સામે ફરિયાદ નોંધાઈ નથી। જે રૂપના રેમ, જે પ્રકારથી ચેરમેનની નિમણૂક બાદ અહીંયા જોવા મળી રહ્યા છે કે ટોળા છે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે, સાથે જ મોટા મોટા નેતાઓની ઉપસ્થિતિ, તે બાદ શું મેસેજ જાય છે જનતા પર? શું નિયમો અને જે દંડ છે ફક્ત જનતા માટે જ છે? આપને નથી લાગતું કે ઉપર તેને લઈને કોઈ પગલાં ભરવા જોઈએ? ચોક્કસપણે લુબના જે રીતના સોશિયલ ડિસ્ટન્સની વાતો જ્યારે નેતાઓ સુધી પહોંચાડવામાં આવે છે કે નેતાઓ જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા હોય છે, ત્યારે જ નેતાઓ તો નિયમોનું પાલન કરવાના નિવેદનો આપતા હોય છે, લોકોને નિયમ ન તોડવા જાય તેવું કહેતા હોય છે, પરંતુ ખુદ નેતાઓ છે તે પણ આ નિયમના ધજાગરા ઉડાડતા તેવા દ્રશ્યો સામે આવે છે। પરંતુ પોલીસ તેમની સામે કાર્યવાહી નથી કરતી, પરંતુ નાના લોકો હોય છે, નાના વેપારીઓ હોય છે, તેની સામે આ કાર્યવાહી કરતા હોય છે। તેવા અનેક ફરિયાદો ઉઠી છે, પરંતુ હજી સુધી એક પણ નેતા સામે કેમ ફરિયાદ નથી નોંધાતી તેને લઈને પણ લોકોમાં છે તે ચર્ચા જાગી છે। જી બિલકુલ રહીમ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી ચેરમેનની નિમણૂક બાદ અહીંયા લોકોના ટોળા ઉમટ્યા છે, પરંતુ સવાલ અહીં એ ઉપસ્થિત થાય છે કે કેમ કોઈ કાર્યવાહી જ્યારે નેતાઓ નિયમો તોડે ત્યારે નથી કરવામાં આવતી? સામાન્ય જનતાને પણ શું મેસેજ જાય છે? સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા નેતાઓ જોડાવી રહ્યા છે, તે પણ તેમની ઉપસ્થિતિમાં જે પ્રકારથી ચેરમેનની નિમણૂક બાદ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં જે પ્રકારથી નિયમોનો ભંગ થયો છે, દ્રશ્યોમાં આપ જોઈ શકો છો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડવામાં આવ્યા છે। ઘણા લોકો માસ્ક નથી પહેરેલા જોવા મળ્યા અને સાથે જ તેને કારણે કોરોનાનું સંક્રમણ ફેલાવાનો પણ ભય થાય છે। નેતાઓ હોય છે જે જનતાને એક મેસેજ આપે છે, પરંતુ અહીં આ નિયમોની એસી કે તેસી થતી જોવા મળી રહી છે।